સુરત એરપોર્ટ જાણે સ્મગલરો માટે હોટ ફેવરિટ હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે વારંવાર સ્મગલિંગની વસ્તુઓ સુરત એરપોર્ટ પરથી પકડાઈ રહી છે. સુરત ડીઆરએની ટીમે સુરત એરપોર્ટ પરથી ફરી 1.68 કિલોના હાઇબ્રિડ ગાંજા સાથે બેંકોકથી આવેલા મુસાફરને ઝડપી પાડી ગાંજા મગાવનારની શોધખોળ શરૂ કરી છે. અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગ સજાગ અને સઘન ચકાસણીના કારણે છેલ્લા કેટલાક સમયમાં અંદાજે 300 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો હતો. એજન્સીઓની ઘોષના પગલે હવે પેડલરો એરપોર્ટ બદલ્યું હોય તેમ લાગે છે. આજે સુરત એરપોર્ટ પર બેંકોકથી આવતા મુસાફરને ઝડપી લઈને તેઓ પાસેથી ડીઆરઆઈની ટીમે 1.68 કિલો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો કબજે કર્યો છે. ડીઆરઆઈની ટીમને બાતમી મળી હતી કે એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં આવેલા એક મુસાફરની પાસે હાઇબ્રિડ ગાંજો છે. તેને અટકાવીને ડીઆરઆઈની ટીમે તપાસ કરતા પ્રવાસી પાસેથી 24 વેક્યુમ પેક્ડ પારદર્શક પોલિથીન પેકેટ્સ મળ્યા છે. આ તમામ પેકેટ્સમાં લીલા રંગનો પદાર્થ મળ્યો હતો, જેનું કુલ વજન 1.68 કિલોગ્રામ હતું. એફએસએલની ટીમ પાસેથી પદાર્થની ચકાસણી કરતા તે કેનાબિસ એટલે કે હાઇબ્રિડ ગાંજો હોવાની સાબિતી મળી હતી. પ્રતિબંધિત ગાંજો લઈને આવનાર મુસાફરની વધુ પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન મુસાફરે સ્વીકાર્યું હતું કે ગુજરાતના ચોક્કસ ડ્રગ્સ સપ્લાયરો માટે બેંકોકથી ગાંજો લાવતો હતો, જોકે તેણે કેટલી વખત ગાંજાની હેરાફેરી કરી છે તેની તપાસ ચાલી રહી છે.